હેલો ફ્રેન્ડ્સ, ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે ગાજરને છીણ્યા વગર જ ગાજરનો હલવો બનાવીશું, એ પણ કુકરમાં, અને ફટાફટ બની જશે। તો ચાલો શરૂ કરીએ। તો એ માટે મેં અહીંયા 800 ગ્રામ ગાજર લીધા છે। ગાજરને છોલી અને ધોઈને કોરા કરી અને પછી આ રીતના ટુકડા કરી લીધા છે। વચ્ચેનું જે કઠણ પીચ આવે છે એ મેં કાઢી નાખ્યું છે અને પછી આ રીતના આપણે ટુકડા કરી લીધા છે। તો આપણે ગાજરને બાફવા મૂકીએ એ પહેલાં આપણે દૂધને ગરમ કરવા મૂકી દઈશું। તો એક બાજુ દૂધ ઉકળતું હશે તો ફટાફટ આપણો ગાજરનો હલવો તૈયાર થઈ જશે। તો 800 ગ્રામ ગાજર લીધા છે, તો 800 ગ્રામ દૂધ લીધું છે। દૂધ ફૂલ ફેટ દૂધ હોય તો એ જ લેવાનું, તો આપણો ગાજરનો હલવો સરસ કણીદાર બનશે। તો એને આપણે ઉકળવા મૂકી દીધું છે। તો એને ધીમા ગેસે ઉકળે ત્યાં સુધી આપણે ગાજરને આગળની પ્રોસેસ કરીશું। મેં કુકર લીધું છે, એમાં આપણે 1 ચમચી ઘી એડ કરીશું। 1 મોટી ચમચી જેટલું આપણે ઘી એડ કરવાનું છે ને ઘી થોડું ગરમ થવા દઈશું। ઘી ગરમ થાય એટલે આપણે જે ગાજરના ટુકડા કરીને રાખેલા એ આપણે એડ કરી દઈશું। હવે સ્લો ગેસ પર જ આપણે એને 2 થી 3 મિનિટ આ રીતે ગાજરના ટુકડા છે એને સાતળી લઈશું। 2-3 મિનિટ જ સાતળવાના છે, વધારે સાતળવાની જરૂર નથી। તો આ રીતે ઘીમાં આપણે સાતળી લઈશું। સ્લો ગેસ રાખવાનો, નહીંતર ગાજર બળી જશે। આ રીતે ગાજરનો હલવો બનાવશો તો સરસ ગાજરનો હલવો બનશે અને ફટાફટ બની પણ જશે। આ રીતે આપણે 2 મિનિટ ચલાવી અને સાતળી લઈશું। તો ગાજર સંતળાઈ ગયા છે। હવે આપણે ગેસ સ્લો જ રાખવાનો અને ઢાંકણ ઢાંકી અને પાણી વેળ્યા વગર જ આપણે 2 વિસલ વગાડી લઈશું। ગેસ એકદમ સ્લો રાખવાનો, ગાજરમાંથી પાણી છૂટે છે એટલે આપણે સરસ ગાજર મેશ થઈ જાય છે। ગાજર બફાય ત્યાં સુધી આપણે દૂધને આ રીતે ઉકાળી અને ધીમા ગેસ પર સ્લો ગેસ રાખી અને ઘટ કરવાનું। ઉકળે પછી ગેસ સ્લો કરી દેવાનું ને દૂધને ઘટ કરીશું। 2 હાથે થશે, દૂધ ઘટ થઈ જશે તો પછી ફટાફટ હલવો તૈયાર થઈ જશે। તો આપણે આ રીતે વચ્ચે વચ્ચે ચલાવતા જઈ અને દૂધને ઘટ કરી લઈશું। તો 2 વિસલ થઈ ગઈ છે। હવે આપણે પ્રેશર પણ નીકળી ગયું છે, તો કુકરને ચેક કરીશું। તો ગાજર આ રીતે ચેક કરશો એટલે ખબર પડી જશે સરસ બફાઈ ગયા છે। હવે આપણે એને આ રીતે કણચીથી હોય તો તમે આમ પણ ભાગી શકો, ત્યાં તો પછી મેસર લઈ ને આ રીતનું મેસર લઈને તમે આમ થોડા પ્રેસ કરશો એટલે ટુકડા થઈ જશે। વધારે પ્રેસ કરવાની જરૂર નહીં પડે, કારણ કે આપણે ગાજર સરસ ચડી ગયા છે। આ રીતે થોડા આપણે પ્રેસ કરી દઈશું। તમે કણચી હોય કે તાવેતો હોય એના વડે પણ તમે કરી શકો। તો આ રીતે પ્રેસ કરી દઈશું। વધારે સમય નહીં લાગે, 2 જ મિનિટમાં થઈ જશે। તો તમે જોઈ શકો છો ગાજર સરસ છીણ હોય એ રીતના મેશ થઈ ગયા છે। તો હવે તમારે જો કુકરમાં જ બનાવવું હોય તો તમારે જે દૂધ આપણે ઉકળવા મેળવેલું એ કુકરમાં એડ કરી દેવાનું, પણ આપણે જે કઢાઈ છે એમાં જ આપણે એડ કરી દઈશું। કઢાઈમાં જ આ ગાજરનું છીણ એડ કરી દઈશું। તો તમે જોઈ શકો છો દૂધ બળીને અડધું થઈ ગયું છે। હવે એમાં આપણે આ જે ગાજર મેશ કરીને રાખેલા એ આપણે એડ કરી દઈશું। સરસ મેશ થઈ ગયા છે એટલે હવે આ રીતે ચલાવી દઈશું આપણે, અને હવે ગેસ ફાસ્ટ કરીને દૂધ બળે ત્યાં સુધી આ રીતે આપણે ચલાવતા રહીશું। હવે બહુ વાર નહીં લાગે, ફટાફટ દૂધ બળી જશે, કારણ કે ઘટ થઈ ગયું છે એટલે દૂધને બળતા વાર નહીં લાગે। ને અમુક જો કટકા લાગે ત્યારે તે તમે પ્રેસ કરશો એટલે મેશ થઈ જશે। હવે ખાસ ગેસ પર જ આપણે હલવાને આ રીતે ચલાવતા રહીશું। આ રીતે કિનારી પર જો આપણે દૂધની મલાઈ લાગે તો આ રીતે આપણે અંદર નાખતા જવાનું। આ રીતે ચમચી ફેરવીશું એટલે અંદર આવી જશે। આ રીતે ચારે બાજુથી અંદર લીધા કરવાની।
ગેસ ફાસ્ટ છે એટલે આપણે ફટાફટ આ રીતે ચલાવતા રહેવાનું, એટલે નીચે બેસે ના. દૂધ બધું બળી જાય પછી જ આપણે ખાંડ ઉમેરીશું. તો 5 જ મિનિટ થઈ છે અને દૂધ તમે જોઈ શકો છો સરસ બળી ગયું છે. હવે આપણે એમાં ખાંડ એડ કરીશું. ખાંડ તમારે ગળપણ જે રીતનું જોતું હોય એ રીતે ખાંડ એડ કરવાની. હું એ 1.5 વાટકી જેટલી ખાંડ એડ કરીશું. હવે મિક્સ કરીશું અને ખાંડનું પાણી બળે ત્યાં સુધી આપણે થવા દઈશું. તમારે ગાજરની મીઠાશ જેવી હોય એ પ્રમાણે ખાંડ એડ કરવાની. પહેલાં ફાસ્ટ ગેસ રાખીશું ખાંડ આંગળે ત્યાં સુધી, પછી આપણે મીડિયમ ગેસ કરી દઈશું. જો ખાંડનું પાણી થયું એટલે આપણો હલવો થોડો નરમ થઈ ગયો તો આપણે ખાંડનું પાણી બાળી દઈશું. સાથે આપણે 1 ચમચી ફ્રેશ મલાઈ લીધી છે, જે આપણે ઘરે જ બનાવેલી મલાઈ આવે છે દૂધ ઉપરથી લઈએ જ મલાઈ આપણે 1 ચમચી એડ કરીશું. ઓપ્શનલ છે પણ એનાથી સરસ ટેસ્ટ આવશે ગાજરના હલવાનો. એ પણ મિક્સ કરી લઈશું ને આ રીતે થોડી વાર ચલાવતા રહીશું એટલે ખાંડનું પાણી બળી જાય. તો ખાંડનું બધું પાણી બળી ગયું છે અને આ રીતે પેન છોડવા લાગ્યો છે આપણો હલવો. હવે એમાં આપણે થોડું ઘી એડ કરી દઈશું એટલે સરસ શાઇનિંગ આવશે. ઓપ્શનલ છે પણ આ રીતે અડધી ચમચી જેટલું ઘી એડ કરશો તો આપણા હલવામાં સરસ શાઇનિંગ આવશે. અને થોડા ડ્રાયફ્રૂટ્સ એડ કરીશું. મેં બદામ અને કાજુને આ રીતે કતરણ કરેલી છે એ લીધા છે. હવે સરસ મિક્સ કરી લઈશું. આ રીતે પેન છોડવા લાગે એટલે આપણો હલવો તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો પ્લેન આ રીતે જે કઢાઈ છે આપણી પેન એ આ રીતે ક્લીન થઈ જાય છે એટલે આપણો હલવો તૈયાર થઈ ગયો છે. આ ઘી નાખ્યું છે એટલે આપણે 2 મિનિટ ઘી સાથે શેકી લઈશું. ધીમા ગેસ પર જ આ રીતે ઘી સાથે શેકી લઈશું. ઘીથી સરસ શાઇનિંગ આવે છે અને કલર પણ સરસ રેડ આવી ગયો છે. તો આપણો ગાજરનો હલવો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને સર્વ કરીશું. આપણે એક બાઉલમાં સર્વિંગ બાઉલમાં ગાજરના હલવાને લઈ લઈશું. તમે જુઓ છો કોઈને ખબર નહીં પડે કે તમે છીણ કર્યા વગર ગાજરનો હલવો બનાવ્યો છે. એવો સરસ આપણો હલવો તૈયાર દાણેદાર તૈયાર થઈ જાય છે. તો ગાજરનો હલવો મેં સર્વિંગ બાઉલમાં લઈ લીધો છે. ઉપર આપણે થોડા ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરીશું. તો તૈયાર છે આપણો એકદમ સરળ રીતે બની જતો અને એકદમ ટેસ્ટી એવો ગાજરનો હલવો. જો તમને આ મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. ધન્યવાદ.